જ્યારે પણ હસબન્ડના સ્પર્મ કાઉન્ટ ઓછા આવે છે કે નબળા આવે છે ત્યારે કપલને ડિક્લેર કરીએ, પહેલો ક્વેશ્ચન એમનો હોય છે કે મારે ખોરાકમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ કે જેના હિસાબે સિમેન કાઉન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે. તો શું ન લેવું જોઈએ? તો કે સિગરેટ સ્મોકિંગ, આલ્કોહોલ, ટી, કોફી અને અન્ય એવા વ્યસનો કે જેનાથી અચૂક દૂર રહેવું જોઈએ, કારણ કે તેની અંદર રહેલા ટેનિન છે, કેફીન છે, અન્ય હાનિકારક તત્વો કે જે સ્પર્મના પ્રોડક્શન લેવલે તેમજ તેના ડીએનએ લેવલે ડેમેજ કરી શકે છે. તો શું લેવું જોઈએ? મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ, ઝીંક છે, વિટામિન સી, વિટામિન ઈ, ફોલિક એસિડ, યુબિક્વિનોલ, કોએન્ઝાઇમ Q10 આવા વિટામિન્સ કે જે રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ કે જે બોડીમાં જનરેટ થતા હાનિકારક તત્વોને ન્યુટ્રલાઇઝ કરી શકે અને તેની જે આડઅસરો સ્પર્મના લેવલ ઉપર થતી હોય છે તે અવોઇડ કરી શકાય છે. તો આવા ડેઇલી લાઈફમાં તમે શું ફૂડ લઈ શકો છો એનું લિસ્ટ તમે DM કરો ડાયટ અને અમે તમને મોકલાવશું. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.